હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 9માં હેરિડિટી એન્ડ ઇવોલ્યુશન એમાં આપણે વોટ ઇઝ કોલ્ડ હેરિડિટી અને વોટ ઇઝ કોલ્ડ ઇવોલ્યુશન એન્ડ વોટ ઇઝ કોલ્ડ વેરિએશન આ ત્રણ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરેલી છે. તો લાસ્ટ લેક્ચરનું થોડું રિવિઝન લઈએ કે હેરિડિટી, ઇવોલ્યુશન, વેરિએશન આ ત્રણ વર્ડ્સ છે શું. એક એક વર્ડ્સમાં આ ત્રણેયની સિમિલરિટી કીધું છે. હેરિડિટી મીન્સ સિમિલરિટી, વેરિએશન મીન્સ ડિફરન્સ અને ઇવોલ્યુશન ધેટ મીન્સ ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ બાયોલોજી deals with heredity and variation. How does the reproduction link to the variation? Every organism produces offspring either through sexual or through asexual reproduction. કાં તો સેક્સ્યુઅલથી અથવા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનથી એવરી ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થાય. જો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનથી ઓલ ઓફ સ્ક્રીન રિસેમ્બલ ઈચ અધર, બધા એકબીજાને મેચ થતા હોય. 100 તો ન જ હોય મિત્રો, યાદ રાખજો, પણ મેચ થતા હોય. ખાલી માઇનર વેરિએશન ઇન એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. In most of the sexual reproduction, animals like human beings, quite distinct variation are visible among the offsprings. થોડુંક ઓફસ્ક્રીનની અંદર માઇનોર વેરિએશન હોય, જ્યારે એસેક્સ્યુઅલમાં વેરિએશન હાવ ઓછું હોય, એમ કંઈ 0.1% જેવું, લાઈક દેટ વે બેક્ટેરિયા. પણ હ્યુમન બિંગ્સમાં ક્વાઇટ ડિસ્ટિંક્ટ વેરિએશન વિઝિબલ એમોંગ ધ ઓફસ્ક્રીન. ઓફસ્ક્રીનમાં ઘણું બધું વેરિએશન હોય. જુઓ ને તમે, ચાઇલ્ડ છે એના પેરેન્ટ્સથી 100% આઇડેન્ટિકલ નથી, માઇનોર વેરિએશન છે, થોડું વેરિએશન, ક્વાઇટ ડિસ્ટિંક્ટ વેરિએશન આર સીન. વોટ ઇઝ કોલ્ડ એક્યુમ્યુલેશન. હવે શું થાય એક્યુમ્યુલેશનમાં? તો આપણે આ વર્ડ્સથી પરિચિત હોવા જોઈએ. એક્યુમ્યુલેશન મીન્સ સ્ટેપ બાય સ્ટેપ વેરિએશન. રિપ્રોડક્શન તમને મેં એક ફિગર બતાવી હતી, બહુ મજાની ફિગર હતી, અને આપણે જોયું હતું છેલ્લે કે સ્ટેપ બાય સ્ટેપ વેરિએશન કેવી રીતે આવે છે એની આપણે વાત કરેલી. યાદ કરવા જો આ ફિગર, અને આપણે વિડીયોઝમાં ઉપર જ આ ફિગર મૂકેલી હતી. માનો કે આ ઓરિજિનલ ઓર્ગેનિઝમ છે. એટ ધ ટોપ વિલ ગીવ રાઇઝ ટુ ઇન્ડિવિડ્યુઅલ બેક્ટેરિયા, બે બેક્ટેરિયા, પણ જો ક્વાઇટ વેરિએશન આર સીન. જો હવે આ બે બેક્ટેરિયા છે, થ્રુ ધ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બોથ ધ સિમિલર ઇન ધ ડિઝાઇન, બટ વિથ ધ સબટેલ ડિફરન્સીસ. થોડોક મસ્તો ડિફરન્સ છે, સબટેલ ડિફરન્સીસ. રિઝલ્ટન્ટ ટુ ઇન્ડિવિડ્યુઅલ બેક્ટેરિયા ડિવાઇડ્સ અગેન ધ ટુ ઇન્ડિવિડ્યુઅલ બેક્ટેરિયા in the next generation. Each 4 bacteria will difference from each other. જો બધા એકબીજાથી, જો અહીંયા ગ્રીન કલર છે, અહીંયા વચ્ચે જો બ્લુ કલર છે, જો આ બ્લુ કલરવાળો કોઈ નથી, અહીંયા ઓનલી ગ્રીન છે એવું કોઈ નથી, અહીંયા બે રેડ છે એવું કોઈ નથી. એટલે ઓલ 4 among bacteria are different from each other. In this way, large number of individuals are formed after the many generation થતી જાય. Large number of bacteria will be seen, inherited from the respective parents. The difference between them are generation due to the small occurrences in DNA copying. DNA જે કોપી થાય છે એમાં એરર છે. આ DNA કોપિંગ એરર છે, એટલા માટે એક્યુમ્યુલેશન વેરિએશન જોવા મળે છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ વેરિએશન. એટલે જ આપણે ક્વેશ્ચન યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં જોયો હતો કે એ ટ્રેટ છે, ટ્રેટ એટલે કેરેક્ટર, એમાં 10% વેરિએશન છે. ઇન્ટેક્સનો ક્વેશ્ચન છે મિત્રો. અને બી નંબરની ટ્રેટ છે, એમાં 60% વેરિએશન છે. તો ક્વેશ્ચન હતો, વિચ ટ્રેટ ઇઝ લાઇકલી ટુ હેવ એરાઇઝ અર્લિયર? કઈ ટ્રેટ વહેલા એરાઇઝ થઈ હશે? તો આપણને ખબર હોવી જોઈએ કે ઓલી 10% વાળી ટ્રેટ છે તો હમણાં જ એરાઇઝ થઈ છે, કારણ કે એનામાં 10% એક્યુમ્યુલેશન વેરિએશન છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ વેરિએશન થાય છે. પહેલાં 10%, પછી 20, પછી 30, પછી 40, પછી 50, પછી 60. એટલે 60% વાળી બી નંબરની ટ્રેટ છે એ એરાઇઝ અર્લિયર. એટલે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વેરિએશન એને કહેશું આપણે એક્યુમ્યુલેશન ઓફ વેરિએશન ડ્યુરિંગ ધ
રિપ્રોડક્શન. શું કામ વેરિએશન આવે છે મિત્રો? ખાસ યાદ રાખજો, સ્મોલ ઇનઅકરન્સીસ ઓફ ડીએનએ કોપિંગ. ડીએનએ કોપિંગમાં થોડી એરર છે, સો રાઇઝ ધ ડાયવર્સિટી તરફ એને લઈ જાય છે. એટલે આ રીતે આપણે ડીએનએ કોપિંગમાં એરર થતી જાય એટલા માટે આપણે હેરિડિટી મીન્સ સિમિલારિટી. ટ્રાન્સમિશન ઓફ ધ કેરેક્ટર્સ ફ્રોમ ધ પેરેન્ટ ટુ ડીપ ઓફસ્ક્રીન. ઓફસ્ક્રીન અને પેરેન્ટ્સ વચ્ચે જે ટ્રાન્સમિશન થાય છે એ ટ્રાન્સમિશન્સ ઓફ કેરેક્ટર ફ્રોમ પેરેન્ટ્સ ટુ ઓફસ્ક્રીન એને કહેશું હેરિડિટી. And what is called variation? The difference found in the offspring from the same species. The difference found in the offspring. Offspring માં જે ડિફરન્સ જોવા મળે છે ફ્રોમ ધ સેમ સ્પીસીસ. સેમ સ્પીસીસમાં જે ડિફરન્સ જોવા મળે છે, ધારો કે હ્યુમન બિંગ્સમાં 2 એલ્ડર બ્રધર છે, બ્રધર સિસ્ટર, ટ્વિન્સ લ્યો ને, તો ટ્વિન્સમાં જે વેરિએશન હોય છે કોઈ દી 100% કોપીઇંગ નથી મિત્રો. તો જ્યાં માઇનોર ક્વાઇટ ડિસ્ટિંક્ટ વેરિએશન જે સીન થાય છે એને કહેશું વેરિએશન. અને આ વેરિએશન છે ને એટલે જ મિત્રો ઇવોલ્યુશન થશે. ઇવોલ્યુશન એટલે શું? ન્યૂ સ્પેસીસ વિલ બી ફોર્મ, નવી જાતિ આવશે. ઇવોલ્યુશન, ફોર્મેશન ઓફ ધ કોમ્પ્લેક્સ ઓર્ગેનિઝમ ફ્રોમ ધ સિમ્પલ ઓર્ગેનિઝમ. યાદ કરો ને, આપણે સ્ટડી કરીએ છીએ ઘણા વર્ષોથી, એવું સાંભળ્યું છે કે આપણો જીવ છે એ અમીબામાંથી પ્રોડ્યુસ થયો છે, અથવા કોઈ એક્વેટિક એનિમલમાંથી યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમમાંથી પ્રોડ્યુસ થયો છે. તો યુનિસેલ્યુલરમાંથી જે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થાય છે એને કહેશું ઇવોલ્યુશન. હું તો એમ કહું છું કે ન્યૂ સ્પેસીસ વિલ બી ફોર્મ. નવી સ્પેસીસ જે આવે છે, નવી જાતિ આવે છે એને કહેશું આપણે ઇવોલ્યુશન. બેક્ટેરિયા હતા, હવે એની સામે એક વાયરસ આવ્યો જે બેક્ટેરિયામાં કેટલાક ડિસીઝ લઈને આવ્યો, બેક્ટેરિયાને કેટલાને મારી નાખ્યા, પણ થોડાક બેક્ટેરિયા જીવ્યા. એ થોડાક બેક્ટેરિયા જે જીવે છે એની પાસે એન્ટીવાયરસ આવી ગયો છે, તો ઇવોલ્યુશન છે આ. ક્વેશ્ચન એક ટ્રેટ માટેનો મેં હમણાં જ ડિસ્કસ કરી મિત્રો, બહુ મજાનો ક્વેશ્ચન. અને ઇનહેરિટેડ ટ્રેટ્સ એટલે શું? એ ચાઇલ્ડ ઓફ ઓફસ્ક્રીન બિયર ઓલ બેઝિક ફીચર ઓફ ઇટ્સ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ જેવા બધા જ મોસ્ટલી બેઝિક ફીચર્સ હોય એના. બોડી ડિઝાઇન છે, એની સ્કિનનો કલર છે, આઈ કલર છે. Due to small inoccurrences in DNA copying, child offspring does not look exactly like its parents. Does not look exactly like its parents. Exactly look like parents નથી. જો 100% તો કોઈ દિવસ કોઈ ચાઇલ્ડ પેરેન્ટ્સ જેવું નહીં હોય મિત્રો, બધાને ખબર છે. અરે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં નથી તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં તો કોઈ દિવસ ઓફસ્ક્રીન એક્ઝેક્ટલી લુક લાઇક ઇટ્સ પેરેન્ટ્સ નથી હોવાનું. વોટ ઇઝ કોલ્ડ જીનેટિક્સ. જીનેટિક્સ મીન્સ જીન્સ. હવે જીન્સ શું છે? લાસ્ટ લેક્ચરનો બહુ મજાનો વિડીયો તમે જોયો છે મિત્રો. ક્રોમોઝોમ્સ, પહેલાં તો સેલની અંદર ન્યુક્લિયસને ઝૂમ કર્યું હતું, યાદ કરો, એમાં ક્રોમોઝોમ હતું. અને ક્રોમોઝોમમાં એક સેગમેન્ટ, ઇટ્સ કોલ્ડ જીન. એન્ડ વોટ ઇઝ કોલ્ડ જીન? જીન મીન્સ ગ્રુપ ઓફ ડીએનએ. The branch of the biology which deals with the heredity એટલે પાછું યાદ હોય, similarity and evolution, it's called genetics. બહુ મજાની બ્રાન્ચ છે મિત્રો. આના ઉપર એક એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, રિસર્ચની બહુ બિગ બ્રાન્ચ છે, બહુ મોટી બ્રાન્ચ છે. વર્લ્ડમાં આના ઉપર ખૂબ રિસર્ચો થાય છે. મેન્ડલે આના ઉપર બહુ રિસર્ચ કર્યા છે, એટલે જીનેટિક્સનો ફાધર મેન્ડલ છે. મેન્ડલ, ફાધર ઓફ જીનેટિક્સ ઇઝ મેન્ડલ. મેન્ડલને જીનેટિક્સનો ફાધર કહેવાય છે મિત્રો. રૂલ્સ ફોર ઇનહેરિટન્સ ઓફ ટ્રેટ. ફરીથી કહું છું, ઇનહેરિટેડ ટ્રેટ્સ એટલે શું? જે ટ્રેટ એટલે કેરેક્ટર, ટ્રેટ એટલે કેરેક્ટર. જે ટ્રેટ, જે કેરેક્ટર પેરેન્ટમાંથી ઓફસ્ક્રીનમાં આવે છે એને ઇનહેરિટેડ ટ્રેટ કહેશું મિત્રો. જો નથી આવતા તો જુદી વાત છે. ટ્રેટ હેવ એ 2 or more alternative forms. સ્પેસિફિક ફેક્ટર એટલે જીન્સ, સ્પેસિફિક ટ્રેટ. હવે લાવે છે કોણ એ કેરેક્ટર? પેરેન્ટમાંથી ઓફસ્ક્રીનમાં અથવા પેરેન્ટમાંથી ચાઇલ્ડ તરફ જે કેરેક્ટર આવે છે એ કેરેક્ટર લાવે છે કોણ? તો સ્પેસિફિક ફેક્ટર જીન્સ લઈને આવે છે. જીન્સ એની પાસે સ્પેસિફિક ટ્રેટ છે. એક જીન્સ એક ટ્રેટ લઈને આવે છે. પાછું તમને ખબર છે જીન્સ એનું બનેલું છે? ગ્રુપ ઓફ ડીએનએ છે. આ ડીએનએ એકચ્યુઅલમાં છે ને મિત્રો, એ જ ઇનહેરિટેડ ટ્રેટ માટે જવાબદાર છે. આ તે
ઇનહેરિટેડ ટ્રેટ માટે જવાબદાર છે. એટલે જ આપણે કહીએ છીએ કે ઇનહેરિટેડ ટ્રેટ્સ એટલે કોઈ પણનું હેરિડિટી થાય છે, હેરિડિટી કોઈ કેરેક્ટરનું હેરિડિટી થાય છે તો ડ્યુ ટુ ધ ડીએનએ છે, ડ્યુ ટુ ધ ડીએનએ કોપિંગ છે. ડીએનએ કોપિંગ જો થશે ને તો ઇનહેરિટેડ ટ્રેટ્સ કેરેક્ટર કોપિંગ થશે પેરેન્ટમાંથી ઓફસ્ક્રીનમાં. ટ્રેટ ટુ ટાઈપ્સના છે, એક ડોમિનન્ટ એટલે પ્રાઇમ ટ્રેટ છે, અને એક બીજું છે રિસીવિવ ટ્રેટ, જેની હાજરીમાં ડોમિનેન્ટની હાજરીમાં રિસીવિવ ટ્રેટ છે એ થોડું સાયલેન્ટ મોડમાં હોય છે. આમ જોઈએ તો સબસિડરી ટ્રેટ છે તે ક્યારેક જોવા મળે, ક્યારેક પણ જો ડોમિનન્ટ હાજર હોય તો રિસીવિવ ટ્રેટ ગેરહાજર હોય. એટલે ડોમિનન્ટ એટલે પ્રાઇમ ટ્રેટ છે અને રિસીવિવ એટલે સબઓર્ડિનેટ ટ્રેટ છે. બીજું એક રૂલ્સમાં મેન્ડલે આપ્યું છે કે ફોર ધ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓર્ગેનિઝમ બોથ મેલ ફિમેલ કોન્ટ્રીબ્યુટ ઇક્વલ એમાઉન્ટ ઓફ જીનેટિકલ મટીરિયલ ટુ ધ ઓફસ્ક્રીનને ઇક્વલ એમાઉન્ટમાં જીનેટિકલ મટીરિયલ પ્રોવાઈડ કરે, 50-50 બે આપે. But trait can be influenced by the both of DNA copying. DNA trait can be influenced. Trait કઈ ટ્રેટ આવશે? કઈ ટ્રેટ પેરેન્ટ્સમાંથી, મેટર્નલમાંથી કે પેરેન્ટલમાંથી આવશે? કયું કેરેક્ટર આવશે પેરેન્ટનું કે મેટરનું, મધરનું કે ફાધરનું? એ શેના ઉપર ડિપેન્ડ છે મિત્રો? ડીએનએ ઉપર ડિપેન્ડ છે. Why there are the two variation from each other trait in the each child? What trait will be seen? કઈ ટ્રેટ દેખાશે, કઈ નહીં દેખાય મિત્રો? કેમ ખબર પડશે? તો એ પણ બહુ મજાનો ક્વેશ્ચન છે. આપણને થાય કે ફાધરની ટ્રેટ દેખાશે, સ્કિન કલર ઓફ ફાધર આપણામાં આવશે કે મધરનો સ્કિન કલર આવશે, આઈ કલર છે, ઇયર લોબ છે, કયું આવશે? તો each trait can be influenced by both parental maternal DNA. Each trait there will be the two variation in each child. The dominant trait is expressed in the child. જે ટ્રેટ ડોમિનન્ટ હશે, હવે તમને પ્રશ્ન થાય કઈ ટ્રેટને ડોમિનન્ટ? અરે ઊંધો પ્રશ્ન કરી નાખીએ. જે ટ્રેટ દેખાય એને ડોમિનન્ટ કહેશું. ચાઇલ્ડમાં જે ટ્રેટ આવે, ધારો કે સ્કિન કલર ઓફ ફાધર જેવો આવ્યો તો આપણે કહેશું સ્કિન કલર ઓફ ફાધર ઇઝ અ ડોમિનન્ટ ટ્રેટ રાધર દેન એ મધર ટ્રેટ. તો મધરની સ્કિન કલર છે ને એ રિસીવિવ ટ્રેટ બની જશે મિત્રો. એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે ઇયર લોબ માટેનું, આપણે ટેક્સ્ટ બુકમાં છે. એક્ટિવિટી આપી છે કે ઇયર લોબ છે, તમને ખબર છે. એક એક્ટિવિટી નંબર 59 ચેક કરીએ આજે. હવે આપણે નવા લેક્ચર તરફ જઈએ છીએ. 59ની એક્ટિવિટી જોઈએ આપણે. જુઓ, એક એક્ટિવિટી છે અહીંયા. અરે ઓબ્ઝર્વ ધ ઇયર્સ ઓફ ધ ઓલ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ક્લાસના બધા સ્ટુડન્ટના ઇયર લોબ ચેક કર્યા. Prepare a list for the student having the free or attached earlobes. Earlobes જોયા ને મિત્રો? જો આ કદાચ આની સાથે એટેચ છે મિત્રો, અને કાં તો ઇયરલોબ ફ્રી હોય. તમે એ નંબરની ફિગર જુઓ ધ્યાનથી મિત્રો, તો આ ઇયરલોબ છે ને, આ જુઓ, આ ઇયરલોબ ફ્રી છે જુઓ, અને આ ઇયરલોબ જુઓ અહીંયા એટેચ છે સ્કિન સાથે. આવો એક એક્સપેરિમેન્ટ કર્યો, જેટલા ક્લાસના સ્ટુડન્ટ હતા એ બધાના. સાંભળજો, બહુ મજાનો એક્સપેરિમેન્ટ છે, મજા આવશે. બીજી વાત કરીએ, કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ હેવિંગ ઇચ. દરેકના પર્સન્ટેજ પહેલાં તો ઇયરલોબ બધાના ચેક કરી લીધા. રોલ નંબર 1 ઇયરલોબ ફ્રી છે કે એટેચ છે. ફાઇન્ડ આઉટ અબાઉટ ધ ઇયરલોબ્સ ઓફ ધ પેરેન્ટ ઓફ ધ ઇચ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં જેટલા સ્ટુડન્ટ હતા એના ફાધરના મધરના ઇયરલોબ ચેક કર્યા, પેરેન્ટ્સના. કોરિલેટ ધ ઇયરલોબ ટાઈપ ઓફ સ્ટુડન્ટ વિથ ધેર પેરેન્ટ્સ. પેરેન્ટ્સ સાથે ઇયરલોબ, ધારો કે એક રોલ નંબર 1 છે એનો ઇયરલોબ ફ્રી છે, એના ફાધરનો ઇયરલોબ ફ્રી છે કે નહીં ચેક કર્યું. બેઝડ ઓન ધ એવિડન્સ સજેસ્ટ એ પોસિબલ રૂલ ફોર ધ ઇનહેરિટન્સ ઓફ ધ ઇયરલોબ ટાઈપ. એટલે પછી આપણને ઇનહેરિટન્સનો મતલબ શું થાય કે કેરેક્ટર એના ઓફ સ્ક્રીનમાં આવ્યું છે કે નહીં, એને ઇનહેરિટેડ કહેવાય. હવે રોલ નંબર 1 છે એનો ઇયરલોબ માનો કે ફ્રી છે, એના ફાધરનો ઇયરલોબ ફ્રી છે કે નહીં ચેક કરવાનું. જો ફ્રી ન હોય મિત્રો તો સમજવાનું કે આ ઇનહેરિટન્સ નથી કેરેક્ટર.
હવે કેટલા પર્સન્ટેજ આવું બન્યું? ધારો કે 10 સ્ટુડન્ટ માટે કામ કર્યું તમે, તો 10 સ્ટુડન્ટમાંથી 8ના યર લોબ ફ્રી મળ્યા, માની લઈએ આપણે, સપોઝ કરીએ છીએ, અને એના પેરેન્ટ્સના ત્યાં 8ના યર લોબ ફ્રી મળ્યા, તો શું થયું? 80% કેરેક્ટર ઓફ ધ ફ્રી યર લોબ વિલ બી સીન. એટલે ફ્રી યર લોબનું કેરેક્ટર ડોમિનન્ટ બની ગયું, અને એટેચ યર લોબનું કેરેક્ટર શું થઈ ગયું? હવે મિત્રો એટેચ યર લોબનું કેરેક્ટર રિસીવિંગ ટ્રેટ તરીકે કામ લાગશે. હવે આવી રીતે બહુ મજાનો નાનકડો એક એક્સપેરિમેન્ટ છે, અને આપણે ચેક કરી શકીએ છીએ. ચાલો હવે જોઈએ શું રિઝલ્ટ મળ્યું એ આપણે જોઈએ. ચાલો તો પહેલાં થોડુંક લખી લઈએ. યર લોબનો એક્સપેરિમેન્ટ છે, બરાબર ને? શેનો એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ મિત્રો? યર લોબ માટેનો એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ. ચાલો તો યર લોબના એક્સપેરિમેન્ટમાં ઈયર લોબ માટેનો એક્સપેરિમેન્ટ આપણે કહ્યું કે ઈયર લોબ જે છે એ જોઈન્ટ છે ને કયા નથી. આમાં બે ટાઈપના ઈયર લોબ હતા, એક ફ્રી ઈયર લોબ હતા અને એક એટેચ ઈયર લોબ હતા, બરાબર ને? તો હવે જોઈએ આપણે, ધ લોવેસ્ટ પાર્ટ ઓફ ધ ઈયર પીના ઇઝ કોલ્ડ ઈયર લોબ. ઈયર લોબ એટલે શું છે? લોવેસ્ટ પાર્ટ છે આનો, કોણનો? કાનનો, બરાબર છે ને? આમ તો જોવાથી ખબર પડી જાય, એટલે બહુ કાંઈ એની ડેફિનેશન આપવાની જરૂર નથી કે લોએસ્ટ પાર્ટ ઓફ ઈયર પીના. પીના એટલે જે કાનમાં આપણે બુટ્ટા પહેરીએ ને એની નીચેનો પાર્ટ, એ ભાગ, એને આપણે ઈયર પીના કહેશું. એનો ફ્રી ઈયર લોબ છે કાં તો એટેચ છે મિત્રો. હવે ધ્યાનથી સમજીએ આખો એક્સપેરિમેન્ટ શું છે મિત્રો. બરોબર, ફ્રી ઈયર લોબ અને એટેચ ઈયર લોબ, બે પ્રકારના ઈયર લોબ છે. એક્સપેરિમેન્ટ કર્યો અને નેમ ઓફ સ્ટુડન્ટ લખતા ગયા, આન્સર મળતા ગયા. વિચ એક્સપિરિયન્સ ઓફ ધ ઈયર લોબ ઇઝ ઓબ્ઝર્વ મોર ઇન ધ નંબર ઓફ યોર ક્લાસ. તો આપણે ક્લાસમાં એક એક્સપેરિમેન્ટ કર્યો છે અને ફ્રી ઈયર લોબ ઇઝ ઓબ્ઝર્વ મોર, એટલે આ જે છે એ વધારે સ્ટુડન્ટમાં જોવા મળ્યો છે. એક્સપેરિમેન્ટ કર્યો એટલે મોર ઇન નંબર ઓફ સ્ટુડન્ટ. વધારે સ્ટુડન્ટના ફ્રી ઈયર લોબ હતા અને બહુ ઓછા સ્ટુડન્ટના એટેચ ઈયર લોબ. તમે ચેક કરજો, ક્લાસમાં લ્યો, તમે જ કરજો એક્સપેરિમેન્ટ, તમને ખ્યાલ આવી જશે. હવે આર ધ ટાઈપ ઓફ ઈયર લોબ્સ હેરિડિટી? યસ, ટાઈપ ઓફ ઈયર લોબ ઇઝ હેરિડિટી. કારણ કે ઈયર લોબનું જે ટાઈપ છે આ શું છે? હેરિડિટીનું કેરેક્ટર છે. યસ છે. બીજી વાત, ફ્રોમ યોર કલેક્ટ ડેટા સ્ટેટ વિચ એક્સપિરિયન્સ ઇઝ ડોમિનન્ટ. કયો ડોમિનન્ટ ટ્રેટ છે બોલો? એટેચ વાળો કે ફ્રી વાળો? તો તમે કહેશો મોર સ્ટુડન્ટ છે એટલે આ ડોમિનન્ટ બની જશે. બહુ સીધી વાત છે, આ ડોમિનન્ટ ટ્રેટ બનશે. જે વધારે જોવા મળે એ ડોમિનન્ટ ટ્રેટ હોય, આ છે રિસીવિવ ટ્રેટ બની જશે. ડિટરમાઇન ધ પર્સન્ટેજ ઓફ ફ્રી ઈયર લોબ ઇન યોર ક્લાસ. એટલે આપણે માની લો 60 સ્ટુડન્ટનો સર્વે કર્યો છે અને ક્લાસરૂમમાં 60માંથી એવું જોવા મળ્યું છે કે 51 સ્ટુડન્ટ જે હતા ને એને ઈયર લોબ ફ્રી હતા, અને બીજા કેટલા 9 સ્ટુડન્ટ હતા એના ઈયર લોબ છે ને મિત્રો, 9 સ્ટુડન્ટના ઈયર લોબ એટેચ હતા. એટલે ખ્યાલ આવ્યો કે 51 એટલે પર્સન્ટેજમાં જો જોવું હોય તો શું થાય? 85% ફ્રી ઈયર લોબ હતા, 85 સ્ટુડન્ટ, અને આમાંથી જો પર્સન્ટેજમાં કાઉન્ટ ડાઉન કરીએ તો આપણને મળશે ઓનલી 50% સ્ટુડન્ટ એના એટેચ ઈયર લોબ હતા. હવે તમને ખબર પડી ગઈ છે મિત્રો, અહીંથી મધર ફાધર ઉપરથી ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે હેરિડિટીમાં જે 60 સ્ટુડન્ટનો ઈયર લોબનો એક્સપેરિમેન્ટ કર્યો તો એ કેરેક્ટર છે મિત્રો. ગમે તે કેરેક્ટર મિત્રો તમે લઈ શકો છો, અને ગમે તે કેરેક્ટર લઈ અને તમે કેટલા બધા કેરેક્ટર છે આપણા બોડીમાં. અરે સ્કિન કલર લઈ લો મિત્રો, બહુ ઇઝી બની જશે. અરે આઈસ કલર લઈ લો, બ્લુ છે, ગ્રીન છે, કોફી આઈસ છે, બ્લેક છે. તમે ગમે તે એક્સપેરિમેન્ટ મિત્રો લઈ શકો છો અને એક્સપેરિમેન્ટ ઉપરથી
એક એક્સપેરિમેન્ટમાં એક ટ્રેટ લેવાની છે, યાદ કરો. જો એક ટ્રેટ લીધી હોય તો એને મોનોહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહેશું, અને જો 2 ટ્રેટનો એક્સપેરિમેન્ટ કરતા હશું તો એને ડાયહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહેશું. મેન્ડલે બધા જ એક્સપેરિમેન્ટ કર્યા છે મિત્રો, કેટલા બધા કેરેક્ટર લઈને એક્સપેરિમેન્ટ કર્યા, એટલે જ આપણે કહીએ છીએ મેન્ડલ ઇઝ ધ ફાધર ઓફ જીનેટિક્સ. મિત્રો બહુ મજાનું છે એક્સપેરિમેન્ટ, અને મેથેમેટિકલ લેંગ્વેજમાં આખો એક્સપેરિમેન્ટ છે. જો કેવી મજા આવે આ એક્સપેરિમેન્ટ કરવામાં. ક્લાસમાં પણ તમે આવો એક્સપેરિમેન્ટ એક કરી શકો છો. હવે મેન્ડલ જે છે શું છે, મેન્ડલ પહેલાં આપણે થોડુંક જાણી લઈએ. Gregor John Mendel and the Austrian peasant could not continue his studies due to the poverty. બહુ ગરીબાઈ હતી એટલે સ્ટડી એની કન્ટિન્યુઅસ નહોતી. મિત્રો બહુ મજાનો સાયન્ટિસ્ટ છે. He took the teachers of examination in the Vienna but failed. ફેલ થયો, અને then he returned to the Montessori and become a teacher in one of the schools. મોન્ટેસરી પૂરું કર્યું અને પછી સ્કૂલ ટીચર બની ગયો. He became interested in inheritance during the period of inheritance. ના એક્સપેરિમેન્ટ બહુ કર્યા. ઇનહેરિટન્સ એટલે ફરીથી કહું છું, જે ટ્રેટ પેરેન્ટમાંથી ઓફ સ્ક્રીનમાં આવે છે, આ કેરેક્ટરને ઇનહેરિટન્સ કેરેક્ટર કહેવાય. During the period of 1856-1865 and they carried out some experiment related the breeding of the garden pea. વટાણા જે છે ને આપણા, એની ઉપર બહુ એક્સપેરિમેન્ટ કર્યા છે, જોરદાર. આખી બુક લખી છે ગાર્ડન પી ઉપર એણે. He published his research in the 1865 but they remained unknown the scientists until the 1900. ઓહો, 1865માં આખું રિસર્ચ એને સ્ટડી કરીને પબ્લિશ કરી દીધું, પણ બધા સાયન્ટિસ્ટોએ એનો એક્સપેરિમેન્ટ અનનોન હતું, અને બધા જ સાયન્ટિસ્ટોએ 1900 સુધી આનો એક્સપેરિમેન્ટ કોઈ એમ થયું. તે તમે જોજો, કોઈ પણ કામ કરેલાની કદર છે ને હંમેશા બહુ લેટ થતી હોય છે, એટલે બહુ રાહ જોવી પડે મિત્રો, ધીરજ રાખવી પડે. કામ કરો ને એનું ફળ મળે જ મિત્રો, પણ ધીરજ રાખવી પડે. જો અહીંયા એક એક્સપેરિમેન્ટ ઉપરથી ખબર પડે, આફ્ટર 35 years વેઇટ કરવી પડે, જુઓ ને, ત્યારે એને કામની ખબર પડે છે. It was in the beginnings of 20th century that the ત્રણ બોટનિસ્ટ આવ્યા. બોટનિસ્ટ એટલે બોટની ઉપર જેને સ્ટડી કર્યો, જેનો સ્ટડી પ્લાન્ટ ઉપર હોય એને બોટનિસ્ટ કહેવાય, જેનો સ્ટડી એનિમલ ઉપર હોય એને ઝૂલોજી કહેવાય. યુગો ડી વરિયસ, કાર્લ કોર્નસ એન્ડ વોન ટિસ્કો ટેચમાર્ક, ત્રણ જે બોટનિસ્ટ આવ્યા એને માઇન્ડ એની થિયરી એસ્કેપ કરી. રેકોગ્નાઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ મેન્ડલ્સ વર્ક. ત્યારે એને મેન્ડલને કંઈક કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એનું સિગ્નિફિકન્સ મળ્યું છે આફ્ટર 35 years પછી. જુઓ હવે એણે શા માટે પીસ પ્લાન્ટ સિલેક્ટ કર્યો હશે મિત્રો, તમને ખબર છે શું કામ એણે પીસ પ્લાન્ટ સિલેક્ટ કર્યો? ગાર્ડન પી કેમ નહીં બ્રિંજલનો સિલેક્ટ કર્યો, પોટેટોનો કર્યો, કેમ પી પ્લાન્ટ જ સિલેક્ટ કર્યો છે? એના કેટલાક રીઝન છે. પીસ પ્લાન્ટ છે એનું સાયન્ટિફિક નેમ છે પાયસમ સેટિવમ. આ પાયસમ અને સેટિવમ આપણું કેમ નામ હોય, પહેલાં સરનેમ હોય પછી નામ હોય, એમ આખા વર્લ્ડની અંદર જે પ્લાન્ટ હોય એનું એક સાયન્ટિફિક નેમ હોય. કોઈ એનિમલ, પ્લાન્ટ, કોઈ ઓર્ગેનિઝમ હોય ને, જો હ્યુમન છે એનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ છે ને, એમ બધાના, લાયનનું પણ હોય, પેન્થરનું પણ હોય, ગરોળી છે, લિઝાર્ડ છે એનું પણ હોય, બધાના સાયન્ટિફિક નેમ હોય મિત્રો. આ જે સાયન્ટિફિક નેમ છે 9th સ્ટાન્ડર્ડમાં તમે સ્ટડી કરીને આવ્યા છો. લિનિયસની એક થિયરી છે સાયન્ટિફિક નેમ બનાવવા માટેની. તો આ જે સાયન્ટિફિક નેમ છે એમાં પીસનું સાયન્ટિફિક નેમ બરોબર યાદ રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીસનું સાયન્ટિફિક નેમ પાયસમ સેટિવમ. મેન્ડલ એક્સપેરિમેન્ટ પ્લાન્ટ. શા માટે પાયસમ સેટિવમ સિલેક્ટ કર્યું? મેન્ડલ સિલેક્ટેડ ગાર્ડન પી પ્લાન્ટ ફોર હિઝ એક્સપેરિમેન્ટ બીકોઝ હી ઓબ્ઝર્વ સમ સ્પેસિફિક કેરેક્ટર ઇન ધીસ પ્લાન્ટ. આના પ્લાન્ટમાં કેટલાક કેરેક્ટર હતા એટલા માટે એણે પી પ્લાન્ટ સિલેક્ટ કર્યો. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ ધ ડિસ્ટિંક્ટ, ઇઝીલી ડિટેક્ટેબલ અને કોન્ટ્રાક્ટિક કેરેક્ટર્સ. કેટલા બધા કોન્ટ્રાક્ટિક, કલર હોય, સાઇઝ હોય, સીડ્સની, બધું બહુ કોન્ટ્રાક્શન હતું, વેરી કોન્ટ્રાક્શન હતું. એટલે એને તો કામ શું હતું, કેરેક્ટરનું કોન્ટ્રાક્શન મળે એ જ હતું. ઝાઝા બધા કેરેક્ટર જોવા મળે તો કામ થઈ જાય. બધા કેરેક્ટરને ફોકસ કરી અને સ્ટડી કરી શકે, અને ઇઝીલી અવેલેબલ છે, પાછું ડિટેક્ટેબલ છે, એટલે મજા થઈ જાય. ત્યાં ત્યાં બધું પર્યાપ્ત છે. બીજું બહુ ઇમ્પોર્ટન્ટ, સેલ્ફ ફર્ટિલાઇઝેશન અકર બટ ધ ક્રોસ ફર્ટિલાઇઝેશન કેન બી ઓલ્સો અકર.
માનો કે બે ટોલ પ્લાન્ટ વચ્ચે એને ફર્ટિલાઇઝેશન કરાવવું હોય તોય થાય, એક ટોલ ને શોર્ટ વચ્ચે ફર્ટિલાઇઝેશન કરાવવું હોય તોય થાય. એટલે સેલ્ફ ફર્ટિલાઇઝેશન અને ક્રોસ ફર્ટિલાઇઝેશન બોથ કેન બી અકર ઇન ધીસ પ્લાન્ટ. બીજું 3rd નંબર શોર્ટ લાઈફ સાયકલ. શોર્ટ લાઈફ સાયકલ એટલે જલ્દી જનરેશન પ્રોડ્યુસ થાય. 1 વર્ષ થાય તો બે પ્લાન્ટનું ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કર્યું હોય ને તો 1 વર્ષમાં બીજી એમાંથી ઓફસ્ક્રીન મળે, પાછા ઓફસ્ક્રીન મળે, પાછા ઓફસ્ક્રીન મળે, પાછા ઓફસ્ક્રીન મળે. તો ફાસ્ટ હું કહીશ, ફાસ્ટ લાઈફ સાયકલ છે એની. શોર્ટ ખરી પણ ફાસ્ટ લાઈફ સાયકલ છે, જલ્દી પ્રોડ્યુશન થાય. એટલે આપણે ઓબ્ઝર્વિંગ કરી શકીએ જલ્દી. હ્યુમન બિંગ્સની જેમ હોય તો એક પેઢી પછી કેટલા દિવસો પછી આફ્ટર ધ 20, 50, 25 યર્સ પછી એક જનરેશન જોવા મળે. એટલે એની લાઈફ સાયકલ વેરી શોર્ટ છે, ફાસ્ટ છે, એટલે જ પી પ્લાન્ટ પસંદ કરે. ત્રીજું ઇઝીલી અવેબિલિટી, તેની આજુબાજુ જલ્દી મળી જતું હશે. ચોથું એન્યુઅલ હબ, વાર્ષિક એની ખેતી પણ થાય છે ત્યાં આગળ. અને ઇઝી each plant produce a large number of the seeds. આ બહુ મજા આવે. ઘણા બધા સીડ્સ પ્રોડ્યુસ કરે છે ઇન ઈચ જનરેશન. એક જનરેશનમાં ઘણા બધા સીડ્સ પ્રોડ્યુસ થાય, 4-5. ડઝ નોટ રિક્વાયર સો મચ કેર. કાંઈ કેર કરવાની બહુ જરૂર નથી, થોડી સાદી કેર કરો તો એનું પ્રોડક્શન ફાસ્ટ થાય છે. મેન્ડલ ઇવોલ્વ 7 pairs of the contradict characters in each garden pea. These are following. એને કેટલીક પેર લીધી, કેરેક્ટર લીધા. જો પહેલું જ કામ છે ડિસ્ટિંક્ટ, ઇઝીલી ડિટેક્ટેબલ, કોન્ટ્રાસ્ટિંગ કેરેક્ટર. ઘણા બધા કેરેક્ટર એક ગાર્ડન પીમાં જોવા મળે છે. કયા કયા કેરેક્ટર ઉપર એણે ફોકસ કર્યું છે એ બહુ મજાનો એક્સપેરિમેન્ટ અહીંયા મૂક્યો છે. જો એણે મૂક્યા છે કયા કયા કેરેક્ટર કે જેમાં મેન્ડલે ફોકસ કર્યું છે. આપણે બધા નથી ભણવાના, યાદ કરો. સીડનો શેપ રાઉન્ડ પણ હોય, રિંકલ હોય એવા શેપના પીસ પ્લાન્ટ સિલેક્ટ કર્યા. સીડનો કલર યલો કલર ને ગ્રીન કલરના સીડ્સ સિલેક્ટ કર્યા. પોડ શેપ એનો ઇનફ્લાઇટ શેપ છે કે કોન્ટ્રાસ્ટિક્ટેડ સ્ટેટ છે, પોડ શેપ છે એ આપણે સિલેક્ટ કરેલો નથી, ચેક કરવાનો. પોડનો કલર ગ્રીન કલર છે કે યલો કલર. ફ્લાવરનો કલર પીનો પર્પલ કલરના અને વ્હાઇટ કલરના ફ્લાવર થાય છે, એની પર ફોકસ કરીને કામ કર્યું. ફ્લાવર એન્ડ ધ પોડ પોઝિશન, બંનેની પોઝિશન ક્યાં છે, ઓન સ્ટેમ છે કે ઓન એટ ટીપ છે. અને સ્ટેમ લેન્થ એની સિલેક્ટ કરી ટોલ અને ડ્વાર્ફ, કે જે ટોલ પ્લાન્ટ હોય એને ડ્વાર્ફ. આપણે અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં એક લેન્થનો એક્સપેરિમેન્ટ કરશું અને એક યલો કલરનો અને એક શેપ. આ 3 એક્સપેરિમેન્ટ ઉપર આપણે ફોકસ કરવાનું છે અત્યારે. પર્પલ ને વ્હાઇટ કલરનું આપણે નથી કરવાનું કામ, અને પોડ અને ગ્રીન કલર કે એનું કાંઈ નથી કરવાનું. તો એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ એણે કર્યો છે. આપણે એક્સપેરિમેન્ટને જોવો છે, બહુ મજાનો એક્સપેરિમેન્ટ કર્યો છે મિત્રો. એણે શું કર્યું, સૌથી પહેલાં મોનો હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કર્યો. કયો એક્સપેરિમેન્ટ? એમાં એક ખાલી જોઈ સ્ટેમ લેન્થ. આને મોનો હાઇબ્રિડ એક્સપેરિમેન્ટ કહેવાય. હું ખાલી લીધું, એક જ કેરેક્ટર લીધું. જુઓ, સ્ટેમ લેન્થ એટલે પ્લાન્ટની લેન્થ લીધી. એક જ કેરેક્ટર, મોનો એટલે 1 કેરેક્ટરને લઈ અને એક્સપેરિમેન્ટ શરૂ કર્યો. ચાલો આપણે 1 કેરેક્ટરને લઈ એક એક્સપેરિમેન્ટ જોઈએ. મેન્ડલનું શું કર્યું છે સૌથી પહેલાં એણે મેન્ડલે યાદ કરીએ તો મેન્ડલે સૌથી પહેલાં એક્સપેરિમેન્ટમાં મોનો હાઇબ્રિડ પ્લાન્ટ માટેનો એક્સપેરિમેન્ટ છે. બરાબર મિત્રો, યાદ રાખશો કેવો છે મોનો હાઇબ્રિડ પ્લાન્ટ. મોનો means only 1 character are seen. One character only. કયું કેરેક્ટર સિલેક્ટ કર્યું છે મિત્રો એ જોઈએ. એક કેરેક્ટરનું નામ છે જેનું નામ છે ટોલ પ્લાન્ટ. અને એક એક્સપેરિમેન્ટ છે એનું જેનું નામ છે શોર્ટ પ્લાન્ટ. આ 2 પ્લાન્ટ લીધા એણે. આ ટોલ પ્લાન્ટ હતો એટલે એની અંદર ટ્રેટ જોવા મળે છે, એને આપણે ડબલ ટી કહીએ, કેપિટલ ડબલ ટી. ટી માટે ટોલ છે મિત્રો. શોર્ટ પ્લાન્ટ છે એટલે સ્મોલ ટી લીધો છે મિત્રો. ટોલનો સ્મોલ ટી છે મિત્રો, યાદ રાખશો. હવે આવા જ્યારે આ કેરેક્ટર છે, આ ક્રોમોઝોમ છે મિત્રો. પેર ઓફ ક્રોમોઝોમ હોય બધામાં, તમને ખબર છે. ક્રોમોઝોમનો વિડીયો તમે જોયો છે, હંમેશા પેર ઓફ ક્રોમોઝોમ જોવા મળે. અને આ જે પેર ઓફ ક્રોમોઝોમ છે, આ સેક્સ ક્રોમોઝોમ હોય અથવા કોઈ કેરેક્ટર માટેનું ક્રોમોઝોમ હોય, એમાંથી એક હાઇબ્રિડ બહાર આવે, એક ગેમેટ્સ બહાર આવે, જેને આપણે કહીએ ગેમેટ્સ. કયું ગેમેટ્સ આવશે? એમાં ટી નામનું ગેમેટ્સ બહાર આવશે. અને આમાંથી કયું ગેમેટ્સ આવશે બહાર?
મલ્ટી ગેમેટ્સ બહાર આવશે. બરોબર સમજો મિત્રો, એક્સપેરિમેન્ટ બહુ મજાનો છે. કયું ગેમેટ્સ બહાર આવે છે એ સમજવાનું છે. તમારે આમાં મોનોહાઇબ્રિડાઇઝેશનના પ્લાન્ટમાં વન કેરેક્ટર, વન ટ્રેટ આર સીન. તો કયું કેરેક્ટર બહાર આવશે? ટોલ પ્લાન્ટમાં જે ડબલ ટી છે આ ક્રોમોઝોમની પેર છે. શોર્ટ પ્લાન્ટ ડબલ ટી ક્રોમોઝોમની પેર છે. એટલે આ જીન્સ છે મિત્રો. અને અહીંયા તમે જીન્સને ચેક કરો મિત્રો, તો ખ્યાલ આવશે કે મેન્ડલ ક્રોસ ટોલ પેરેન્ટ પ્લાન્ટ અને વિથ અનધર શોર્ટ પેરેન્ટ પ્લાન્ટ, આ બંને વચ્ચે ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાયું છે, જેને આપણે કહીશું ક્રોસ હાઇબ્રિડાઇઝેશન. એટલે એમાંથી એક ગેમેટ્સ પ્રોડ્યુસ થશે. બરોબર ને? એટલે ગેમેટ્સ કયું હશે? ટી. આમાંથી કયું ગેમેટ્સ આવશે મિત્રો? ટી. એટલે આ બંનેનું હાઇબ્રિડાઇઝેશન કરાયું, ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાયું. એટલે ક્રોસ હાઇબ્રિડાઇઝેશનથી એને એવો એક પ્લાન્ટ જોવા મળે, આવું જીન્સ જોવા મળે. આ એટલે શું? આવા કેટલા પ્લાન્ટ જોવા મળ્યા? 4. એટલે ઓલ ટોલ પ્લાન્ટ આર સીન. કઈ જનરેશનમાં? તો કે F1 જનરેશન, ફર્સ્ટ જનરેશન. એટલે F1 જનરેશનમાં આપણને જે 4 પ્લાન્ટ મળ્યા, 4 મળ્યા. કેટલા મળ્યા હતા? 4. આપણે વાત કરી હતી ને, પીસ પ્લાન્ટ હોય એનું લાઈફ સાયકલ શોર્ટ હોય, પણ પીસ પ્લાન્ટ માટે એક બહુ સરસ હોય, લાર્જ નંબર ઓફ સીડ્સ એમાંથી પ્રોડ્યુસ થાય. એટલે કેટલા સીડ્સ પ્રોડ્યુસ થયા છે? 4. આ 4 સીડ્સ જે છે એના પ્લાન્ટ કેવા હતા? એને જો સીડ્સને પ્રોડ્યુસ કર્યા એટલે ઓલ પ્લાન્ટ, આ 4 પ્લાન્ટ મળ્યા કેવા હશે? ટોલ પ્લાન્ટ મળ્યા. ફરીથી કહું છું, ટોલ પ્લાન્ટ અને શોર્ટ પ્લાન્ટ વચ્ચે જે છે એ ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાયું. પહેલાં એમાંથી ગેમેટ્સ એક બને, ગેમેટ્સ એ બધું ક્રોસ હાઇબ્રિડાઇઝેશનથી એક નવો પ્લાન્ટ બન્યો. આ નવો પ્લાન્ટ જે બન્યો છે એ એવા 4 પ્લાન્ટ ટોલ બન્યા. તમને એમ થશે કે સાહેબ આ તો શોર્ટે લીધો, તો આમાં 50% શોર્ટ મળવા જોઈએ, 50% ટોલ મળ્યા. પણ નહીં, એક્સપેરિમેન્ટમાં એવું જોવા મળ્યું કે 4 પ્લાન્ટ ટોલ મળ્યા. હવે શું થયું કે જે આ ટીટી નામનું ટ્રેટ છે એનું સેલ્ફ, આ ટી અને આ ટી, આ જે 4 પ્લાન્ટ મળ્યા છે ને એનું કેરેક્ટર કહું છું, આ 4 પ્લાન્ટ. હવે આ 4 પ્લાન્ટ જે મળ્યા એમાંથી પાછું હવે આમાંથી ગેમેટ્સ કયા ઉત્પન્ન થાય? તો આમાંથી એક ટી ઉત્પન્ન થશે અને આમાંથી એક સ્મોલ ટી બનશે. એવી રીતે આમાંથી તમે જાણો છો એમ કેપિટલ ટી અને એક સ્મોલ ટી બનશે. આ ગેમેટ્સ છે મિત્રો, ખબર છે ને? આ શું છે? બની ગયું આપણા માટે ગેમેટ્સ બને. આ જે ગેમેટ્સ બન્યા મિત્રો, એ ગેમેટ્સમાંથી પાછું F2 જનરેશન જે કહેવાય, જેને ઓફસ્ક્રીન કહેવાય, એમાંથી ઓફસ્ક્રીન બને. ચાલો આ ટી આની સાથે જો આ જોઈન થાય મિત્રો, તો 2 કેપિટલ ટી બને અને બંને કેપિટલ ટી. માનો કે આની સાથે આ જોઈન થાય તો આવું બનશે મિત્રો. માનો કે આની સાથે આ જોઈન થાય છે તો પણ આવું બનશે મિત્રો. અને માનો કે આની સાથે આ જોઈન્ટ થાય તો બહુ સ્મોલ ટી બનશે. તો જે F2 જનરેશન છે મિત્રો, F2 જનરેશન છે, ઓફસ્ક્રીન છે. આજે F2 ઓફસ્ક્રીન છે મિત્રો. એ F2 ઓફસ્ક્રીનમાં શું જોવા મળે એ જ બરોબર સમજવાનું છે. કેટલા પ્લાન્ટ મળ્યા? 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 પ્લાન્ટ મળ્યા. હવે 4 પ્લાન્ટનો સ્ટડી કર્યો ત્યારે ખબર પડી આ રીતે ટોલ છે મિત્રો, આ રીતે ટોલ પ્લાન્ટ હતો, આ રીતે ટોલ પ્લાન્ટ હતો અને આ છે શોર્ટ પ્લાન્ટ હતો. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું કેરેક્ટર મોસ્ટલી સીન? યસ, ટોલ પ્લાન્ટ કેરેક્ટર ઇઝ મોસ્ટલી સીન. તો આપણે તરત કહી દેશો કે ટોલ ઇઝ ધ ડોમિનન્ટ કેરેક્ટર and short plant character is not a mostly seen, therefore tall character is receiving character. તો F2 generation માં 3 plant are tall મળ્યા, only 1 plant is short. આવું આપણે 3:1 નું ઓફસ્ક્રીન આપણને જોવા મળ્યું. હવે આના ઉપરથી એક કામ થયું આપણા કે ટોલ કેરેક્ટર જે હતું એ ડોમિનન્ટ બન્યું અને જે શોર્ટ પ્લાન્ટનું કેરેક્ટર હતું મિત્રો, આ શોર્ટ પ્લાન્ટનું કેરેક્ટર રિસીવિવ કેરેક્ટર હતું. આ તો ખાલી એણે મોનોહાઇબ્રિડ એટલે કે ઓનલી વન સિંગલ બોલું છું જોજો મિત્રો, સિંગલ કેરેક્ટર ઓનલી 1 ટ્રેટ કેરેક્ટરનો સ્ટડી કર્યો છે મિત્રો.
અને એના ઉપરથી આખો એક્સપેરિમેન્ટ બનાવ્યો અને 2 જનરેશન મળી, એક F1 જનરેશન મિત્રો અને એક F2 જનરેશન. F1 જનરેશનમાં જુઓ 4 પ્લાન્ટ જે મળ્યા હતા મિત્રો, અહીંથી એક ક્રોસ હાઇબ્રિડાઇઝેશન છે, સેલ્ફ પોલિનેશન આમ કહીએ તો ચાલે, સેલ્ફ ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું છે, એટલે કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન કર્યું છે અને ક્રોસ ફર્ટિલાઇઝેશન કર્યું છે. અને સેલ્ફ ફર્ટિલાઇઝેશનથી જે 4 પ્લાન્ટ મળ્યા એમાં 3:1 નો રેશિયો છે, જ્યારે અહીંયા ઓલ 4 પ્લાન્ટ જે છે ઓલ 4 પ્લાન્ટ ટોલ મળ્યા છે મિત્રો. એ જે 4 ટોલ પ્લાન્ટ છે એનું સ્ટડી કર્યું, એનું F2 જનરેશન, આ ફર્સ્ટ જનરેશન છે, આ સેકન્ડ જનરેશન છે. આના એક્સપેરિમેન્ટથી એમ કહી શકીએ when the plant of F generation were allowed self pollination about the 75% of plant, जो 75% of plant are tall and 25% of plant are short. છે ને 3 મળે એટલે 75 થઈ ગયું ને. બીજી વાત મળે તો કે F2 generation, thus the genes for the tallness માટેનું જે genes છે and the shortness, both the capable for the being inherited from the parents of the F1 generation. This indicates that both the tallness and shortness trait were inherited. બંને trait inherited થાય છે. જે દેખાય બધું trait inherited trait in F1 plants, but only the tallness trait was expressed. Only tallness trait was expressed. ખાલી tallness જ જોવા મળ્યું F1 માં. This led Mendel to propose that the 2 copies of the factor genes controlling trait are present in sexual reproduction organism. This may be identical or may be different. In this experiment indicate that genes of the TT or genes of the small t capital T is the genetical contribution to the tallness plant. કાં તો ડબલ ટી પણ ટોલનેસ માટે જવાબદાર છે, કાં તો સ્મોલ ટી કેપિટલ ટી બધા ટોલનેસ માટે જવાબદાર છે. while the small t, only small t for the short plant માટે જવાબદાર. It means only presence of genes capital T is the responsible for the dominant genes for the tallness, and the small t, double small t genes produce a shortness. Thus the tallness P plant is the dominant plant and the shortness T plant is the recessive trait. બહુ મજાનો એક્સપેરિમેન્ટ છે. હવે અહીંયા એક બહુ મજાની વાત કરવી છે. આ તો ફિનોટાઇપિકલ રેશિયો મળ્યો છે. હવે જીનોટિપિકલ રેશિયો શું છે આનો? જીન્સ કેવા હોય? જો આમાં જીન્સ જુઓ તો ઓનલી 1 જીન્સ ટોલનેસનું છે જુઓ મિત્રો, જ્યારે આમાં જો શોર્ટનેસનું 1 જીન્સ છે. એટલે હું જીનોટિપિકલ રેશિયો જે છે બહુ મજાનો છે, જોજો મજા. જીનોટિપિકલ રેશિયો બહુ મજાનો ક્વેશ્ચન છે, બહુ મજાનો નવો ક્વેશ્ચન છે મિત્રો. જીનોટિપિકલ રેશિયો જે છે મિત્રો એ શું છે આનો જોઈએ આપણે લાસ્ટમાં. જીનોટિપિકલ રેશિયો મતલબ શું છે? જીન્સ. તો આમાં જુઓ જીન્સ છે એ 2 સરખા છે, આમાં પણ જીન્સ સરખા છે, એટલે 1 જીન્સ સરખા છે અને 1 જીન્સ સરખા. જ્યારે વચ્ચે જુઓ 2 જીન્સ જુદા જુદા છે, એટલે ટુ જનરેશનમાં ઓફ સ્ક્રીન એવી જોવા મળે છે જેના જીન્સ ડબલ છે, એટલે 2 જીન્સ અહીંયા. અને એટલે જીનોટિપિકલ રેશિયોમાં શું થશે? 1 ટોલનેસનું કેરેક્ટર એક જ જગ્યાએ છે, શોર્ટનેસનું કેરેક્ટર છે, જ્યારે મિક્સ કેરેક્ટર કેટલા છે? મિક્સ કેરેક્ટરવાળા પ્લાન્ટ કેટલા છે? 2. એટલે 1:2:1 આ શું બનશે મિત્રો? જીનોટિપિકલ રેશિયો ઓફ ધ પી પ્લાન્ટ ઇન ધ F2 જનરેશન. ફરીથી કહું છું, જીનોટિપિકલ રેશિયોમાં તમારે શું ચેક કરવાનું? જીન્સ ચેક કરવાના. જો એક સરખા જીન્સવાળું એક છે, પાછું 2 જુદા જીન્સવાળું પણ એક છે, પણ મિક્સ જીન્સવાળા કેટલા ઓફ સ્ક્રીન છે? 2. એટલે 1:2:1 બને. એટલે ક્યારેક તમને જીનોટિપિકલ અને ફિનોટિપિકલ રેશિયો પૂછે. ફિનોટિપિકલ રેશિયો એટલે શું મિત્રો? કે જે ટ્રેટ એક્સપેરિમેન્ટ થાય, એક્સપ્રેસ થાય છે. ટોલનેસનું ટ્રેટ 3 જગ્યાએ એક્સપ્રેસ થાય છે, તો ટોલનેસ માટે ફિનોટિપિકલ રેશિયો 3 થાય અને 3:1 બને. બરાબર? તો આ મોનો હાઇબ્રિડાઇઝેશન ફોર ધ મેન્ડલ ઓર ધ 1 ટ્રેટ કેરેક્ટર એક્સપેરિમેન્ટ છે. બહુ મજાનો શોર્ટ એક્સપેરિમેન્ટ છે. બરાબર સમજીને કામ કરજો મિત્રો, બહુ મજા આવશે. મેન્ડલની આખી બુક છે મિત્રો.
હવે આપણે નવા લેક્ચરમાં ડાયહાઇબ્રિડાઇઝેશન એટલે કે ટુ ટ્રેટ કેરેક્ટરનો મેન્ડલ એક્સપેરિમેન્ટ ચેક કરવો છે. બરાબર, તો નવા લેક્ચરમાં આપણે પાછા મળીએ. ગુડ બાય, હેવ એ નાઇસ ડે ફ્રેન્ડ્સ.